ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વિડીયોમાં આજે આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ 2.0 વિશે। જે જૂની પોર્ટલ હતી આઈ ખેડૂતની તેને અપડેટ કરી નવી પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે, જેમાં આપણે અહીંયા કુલ 49 ઘટકો માટે પોર્ટલ ખુલ્લું રાખવામાં આવેલ છે। જે નવા પોર્ટલ મુજબ આપણે વન ટાઈમ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને કોઈ પણ ઘટક માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈશું। તો ચલો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર આઈ ખેડૂત 2.0 સર્ચ કરી લઈશું। આઈ ખેડૂત 2.0 સર્ચ કર્યા બાદ આપણને આ મુજબ જોવા મળશે, જેમાં આઈ ખેડૂત લખેલું છે જે પહેલાં આપણે જોઈ શકીએ છીએ। તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું। તો આપણે ક્લિક કરતાં આપણને આઈ ખેડૂત 2.0ના ડેશબોર્ડ ઉપર લઈ જશે। તો ડેશબોર્ડ આ પ્રમાણે આપણને જોવા મળશે, જેમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી ફરજિયાત છે। તો આપણે પહેલાં લાભાર્થીની રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરવું પડશે। તો અહીંયા આપ જોઈ શકો છો લાભાર્થી નોંધણી નીચે લખેલ છે, આપ નીચે જોઈ શકો છો 3 છે, લાભાર્થી નોંધણી, કંપની નોંધણી અને અરજી માટેની માર્ગદર્શિકા। તો અહીંયા આપણે અરજી માટેની માર્ગદર્શિકા ઉપર ક્લિક કરી તે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આપણે પ્રોસેસ કરી શકીએ છીએ તેનો PDF આપેલ છે। તે જોઈ પણ આપણે એકદમ સરળતાથી અરજી કરી શકીએ છીએ। તો આ પ્રમાણે આપણે અહીંયા જોઈને પણ અરજી કરી શકીએ છીએ, જે ખૂબ જ સરળ છે। આપ જોઈ શકો છો અહીંયા આગળ અમારી વિડીયોમાં તમે જોઈ શકશો આપણે પ્રેક્ટિકલ રીતે આવેદન કરીને પણ બતાવીશું, જેથી તમને સરળતા રહે આવેદન કરવા માટે। તો આપણે અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા લાભાર્થી નોંધણી ઉપર ક્લિક કરી આગળ વધીશું। ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે લાભાર્થી નોંધણી વિગતો, જેમાં લાભાર્થીનો પ્રકાર અહીંયા આપણે જે હોય તે પસંદ કરવાનો રહેશે। તો ખેડૂત છે તો અમે અહીંયા ખેડૂત પસંદ કરી લઈશું। ત્યારબાદ તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો, તેના ઉપર ક્લિક કરી તમે જે પ્રકારના પણ ખાતેદાર હોય તે અહીંયા પસંદ કરી લેવાનું છે। તો તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરી અને સિલેક્ટ કરવાનું રહેશે। જમીન રેકોર્ડ ધરાવું છું, ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું, જે પણ હોય તે અહીંયા પસંદ કરીશું। આપણે જમીન રેકોર્ડ ધરાવીએ છીએ તો જમીન રેકોર્ડ ઉપર ક્લિક કરી જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી ખાતા નંબર અહીંયા આપણે પસંદ કરવાનું રહેશે। જે 8ની નકલમાં જે ખાતા નંબર હોય તે ખાતા નંબર અહીંયા આપણે પસંદ કરી લઈશું। ખાતા નંબર પસંદ કર્યા બાદ બાજુમાં નામ પસંદ કરવાનું છે, એટલે કે ખાતેદાર લાભાર્થીનું નામ અહીંયા આપણે પસંદ કરીશું। કેપ્ચા કોડ દાખલ કરી અને નીચે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગ્રીન બટન છે સાચું અને આગળ વધો, તેના ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું। ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો હોય છે। મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ OTP મોકલો તે આપણે અહીંયા ગ્રીન કલરનું બટન જોઈ શકો છો, તેના ઉપર ક્લિક કરવાનું હોય છે। તો આપણે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી OTP મોકલો તેના ઉપર ક્લિક કરીશું। તો અહીંયા આપણે મોબાઈલ નંબર દાખલ કરી લઈએ, OTP મોકલો તેના ઉપર ક્લિક કરીશું। જે આપણે મોબાઈલ નંબર દાખલ કર્યો તેના ઉપર OTP આવશે, જે OTP અહીંયા આપણે દાખલ કરી લઈશું, એટલે કે OTP વેરીફાઈ થઈ જશે। તો આપણે અહીંયા OTP દાખલ કરી લઈશું। OTP આપણે અહીંયા દાખલ કરીશું, ત્યારબાદ નીચે ઈમેલ ID હોય છે, જે આપ ઓપ્શનલ છે, આપણે નાખવું હોય તો નાખી શકીએ છીએ, ન નાખવું હોય તો ન નાખી શકીએ છીએ। ત્યારબાદ બાજુમાં આપ જોઈ શકો છો પાસવર્ડ છે, ત્યારબાદ પાસવર્ડ કન્ફર્મ કરો, તેના ઉપર જે આપણે પાસવર્ડ દાખલ કરીશું તે જ પાસવર્ડ બાજુમાં પાસવર્ડ કન્ફર્મ કરો તેમાં દાખલ કરવાનો હોય છે। તો પહેલાં આપણે પાસવર્ડ નાખી લઈએ 8 અક્ષર, જેમાં
કેપિટલ, સ્મોલ, નંબર, સ્પેશિયલ કેરેક્ટર જે પણ આપણે દાખલ કરવું હોય તે કરીને પાસવર્ડ બનાવી શકો છો. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરીશું. અહીંયા જો કેપ્ચા કોડ એક્સપાયર થઈ ગયો છે તો અહીંયા આપણે રિફ્રેશ છે તેના ઉપર ક્લિક કરી ફરીથી કેપ્ચા કોડ જનરેટ કરી કેપ્ચા કોડ દાખલ કરી અને સબમિટ કરો તેના ઉપર ક્લિક કરી લઈશું. અહીંયા આપણે રજિસ્ટર સક્સેસફુલી થઈ ગયું તેવો મેસેજ આવી જશે. ત્યારબાદ આપણે અહીંયા લોગિન પેજ ઉપર તમારો રજિસ્ટર જે આપણે મોબાઈલ નંબર દાખલ કર્યો હતો તે મોબાઈલ નંબર દાખલ કરીશું. ત્યારબાદ નીચે પાસવર્ડ દાખલ કરી કેપ્ચા કોડ નાખી અને લોગિન ઉપર ક્લિક કરી લઈશું. આટલું કર્યા બાદ આપણને લોગિન પેજ પર એટલે કે આપણું એકાઉન્ટ છે તે લોગિન થઈ જઈશું અને અહીંયા આપ જોઈ શકો છો આ મુજબ આપણને જોવા મળશે, જેમાં આપણે અહીંયા આપણી પ્રોફાઇલ સૌપ્રથમ અપડેટ કરી લઈશું, જેથી દર વખતે અરજી કરવા માટે અલગથી આપણે માહિતી ભરવી ન પડે. તો આપણે પ્રોફાઇલ અપડેટ કરી લઈશું. અહીંયા પ્રોફાઇલમાં કુલ 6 વિગતો ભરવાની હોય છે. એમાં અરજદારની વિગત છે પહેલાં, જેમાં આધાર કાર્ડ નંબર નાખીશું, અરજદારનું પૂરું નામ નાખીશું. તો સૌપ્રથમ આધાર નંબર નાખ્યો, ત્યારબાદ અરજદારનું પૂરું નામ એ અહીંયા બાય ડિફોલ્ટ આવી જ જશે. જો ખોટું હોય તો ફરીથી દાખલ કરી લઈશું. ત્યારબાદ લિંગ દાખલ કરવાનો રહેશે, પુરુષ સ્ત્રી જે હોય તે. ત્યારબાદ જન્મ તારીખ દાખલ કરીશું. જન્મ તારીખ અહીંયા આપણે આધાર કાર્ડ મુજબ દાખલ કરી સ્ક્રોલ ડાઉન કરી અને નીચે જઈશું. ત્યારબાદ આપણે સ્ક્રોલ ડાઉન કરી નીચે જતાં મોબાઈલ નંબર અંદર હશે જ. ત્યારબાદ ઈમેલ આઈડી આપણે નાખવું હોય તો નાખી શકીએ છીએ. ખેડૂતનો પ્રકાર સીમાંતર, નાના મોટા જે પણ પ્રકાર હોય તે અહીંયાથી પસંદ કરી લઈશું. આપણે 1 હેક્ટરથી ઓછા હોય તો સીમાંતર, 1 હેક્ટરથી 2 હેક્ટર હોય તો નાના અને 2 હેક્ટરથી વધુ હોય તો મોટા પસંદ કરીશું. તો જે પણ લાગુ પડતું હોય તે અહીંયા આપણે પસંદ કરી લઈશું. ખેડૂતનો પ્રકાર પસંદ કર્યા બાદ બાજુમાં આપ જોઈ શકો છો જાતિ પસંદ કરવાની હોય છે. SC, ST, OBC જે પણ જાતિ લાગુ પડતી હોય તે અહીંયા આપણે બાજુમાં પસંદ કરવાની હોય છે. તો આપણે જે પણ આપણી જાતિ લાગુ પડતી હોય તે અહીંયાથી પસંદ કરી લઈશું આપણે. ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરી નીચે જતાં આપણે અહીંયા આધાર કાર્ડ મુજબ સરનામું દાખલ કરી લઈશું. જિલ્લો, તાલુકો, ગામ એ બાય ડિફોલ્ટ આવી જ જશે અંદર. સરનામું આપણે દાખલ કરી પિનકોડ દાખલ કરી નીચે સ્ક્રોલ ડાઉન કરીશું આપણે. તો અહીંયા આપણે સરનામું દાખલ કરી લઈએ. જે પણ આધાર કાર્ડમાં સરનામું હોય તે અહીંયા દાખલ કરી લઈશું. ત્યારબાદ પિનકોડ આપણો દાખલ કરી સ્ક્રોલ ડાઉન કરી નીચે જઈશું આપણે. ત્યાં નીચે આપ જોઈ શકો છો ચેકબોક્સ છે. આધાર નંબર આપણે વેરીફાઈ એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ આપણે આપણું ઉપયોગમાં લેવા માટે સંમતિ આપીએ તેનું ચેકબોક્સ છે. તેના ઉપર ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ લખ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અન્ય વિગત લખી છે, જેમાં આપણે રેશન કાર્ડ નંબર આપણો દાખલ કરવાનો રહેશે. રેશન કાર્ડ નંબર આપણે દાખલ કર્યા બાદ આપણી પાસે ખેડૂત આઈડી હોય તો તે પણ દાખલ કરી શકીએ છીએ. આપણી પાસે કુટુંબ આઈડી હોય તે પણ દાખલ અહીંયા કરી શકીએ છીએ. જો ન હોય તો કંઈ વાંધો નથી. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. ત્યારબાદ અહીંયા બેંકની માહિતી આપણે દાખલ કરવાની રહેશે. તો આપણે અહીંયા પહેલાં IFSC કોડ એટલે કે બેંકની પાસબુકમાં જે IFSC કોડ હોય તે અહીંયા દાખલ કરી ચેક નંબર છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણો અહીંયા IFSC કોડ દાખલ કરી લઈશું. ત્યારબાદ ચેક નંબર છે તેના ઉપર ક્લિક કરી લઈશું. તો આપણે અહીંયા IFSC કોડ આપણો છે તે દાખલ કરી ચેક નંબર ઉપર ક્લિક કરતાં બેંકનું નામ, બેંકનો જિલ્લો, બેંકની શાખા આ તમામ માહિતી ઓટોમેટિકલી આવી જશે. ત્યારબાદ આપણે અહીંયા ખાતા નંબર આપણો દાખલ કરીશું અને બાજુમાં કન્ફર્મ બેંક ખાતા નંબર પણ એટલે કે જે આગળ આપણે ખાતા નંબર દાખલ કર્યો તે જ ખાતા નંબર અહીંયા દાખલ કરી લઈશું. ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો અરજદારનું નામ બેંક પ્રમાણે જે કે બેંકની ચોપડીમાં જે પણ અરજદારનું નામ લખેલું હોય તે દાખલ કરીશું. તે જ પ્રમાણે અરજદારનું સરનામું બેંકની પાસબુક પ્રમાણે અહીંયા દાખલ કરી લઈશું. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈશું. ત્યારબાદ આપણે આગળ વધતા આપણે અહીંયા
જમીનની વિગત દાખલ કરવાની રહેશે. આપ જોઈ શકો છો. તો બાય ડિફોલ્ટ એ આપણે જે પહેલાં જે ખાતા નંબર દાખલ કર્યો તે અંદર એડ થયેલો જ હશે. પણ જો અન્ય પણ તમે એડ કરવા માંગતા હો તો અહીંયા એડ બટન છે, તેના ઉપર ક્લિક કરી અન્ય જમીનની વિગત પણ આપણે અહીંયા દાખલ કરી શકો છો. તો આ પ્રમાણે અહીંયા અન્ય જમીનની વિગત પણ અહીંયા દાખલ કરી શકો છો. તો તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો. જમીનનું નામ જે 7/12ની નકલમાં હોય તે, જિલ્લો, તાલુકો, ગામ, ખાતા નંબર, ખાતેદારનું નામ તેમજ 7/12ની નકલ અને 8ની નકલ અપલોડ કરી આપ જમીનની માહિતી દાખલ કરી શકો છો. આ રીતે આપ જમીનની માહિતી દાખલ કરી શકો છો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ આપતા મંડળીની વિગત દાખલ કરવાની હોય છે. જેમાં આપ જોઈ શકો છો, આપ સહકારી મંડળીના કંઈ સભ્ય હોય તો અહીંયા વિગતો દાખલ કરવાની છે. તમે સહકારી મંડળીના સભ્યો છો તો હા કે ના અહીંયા પસંદ કરવાનું હોય છે. તો આપણે નથી તો અહીંયા ના પસંદ કરી લઈશું. ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વિગત. તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો હા કે ના. જો તમે ડેરીમાં દૂધ ભરતા હોય તો હા લખી તે ડેરી પણ અહીંયા સિલેક્ટ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આપ જોઈ શકો છો ડોક્યુમેન્ટ. અહીંયા તમે જો કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો અહીંયાથી તે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. એટલે કે નકલ, આધાર કાર્ડ જે પણ આપ અહીંયા અપલોડ કરવા માંગતા હો તે અહીંયાથી આપ પસંદ કરી અને અપલોડ કરી શકો છો. જે પણ આપ અપલોડ કરવા માંગતા હોય તે અપલોડ અહીંયાથી કરી શકાય છે. ત્યારબાદ આટલું કામ પૂર્ણ કર્યા બાદ આપ ફરીથી સ્કીમ લખેલું છે ઉપર જોઈ શકો છો. અરજીની પાસે સ્કીમ છે, સ્કીમ, અરજી અને પ્રોફાઇલ. તો આપણે સ્કીમ ઉપર ક્લિક કરી અને મેન પેજ ઉપર એટલે કે હોમમાં આવી જઈશું. ત્યારબાદ અહીંયા વિભાગ આપણે પસંદ કરીશું. જે પણ વિભાગમાં આપણે અરજી કરવા માંગીએ છીએ તો અત્યારે આપ ખેતીવાડીમાં અરજી કરવા માંગીએ છીએ તો ખેતીવાડી પસંદ કરીશું. ત્યારબાદ શોધો તેના ઉપર ક્લિક કરીશું એટલે નીચે આપણને એક લિસ્ટ જોવા મળશે. જેમાં 49 આપણે જોઈ શકીએ છીએ 49 ઘટકો આપણને જોવા મળશે. જેમાંથી જેનો પણ આપણે લાભ લેવા માંગીએ છીએ એટલે કે અરજી કરવા માંગીએ છીએ તે પસંદ કરી લઈશું. અહીંયા આપ જોઈ શકો છો ઘટકનું નામ હશે, તેના જોડવાના દસ્તાવેજનું લિસ્ટ છે. તો જે ઘટકમાં જે દસ્તાવેજ આપવાના છે જે અરજી મંજૂર થયા બાદ આપવાના રહેશે તે આપ જોઈ શકો છો. અરજીની તારીખ જોઈ શકો છો. અરજી કરો અને વધુ માહિતી જોતી હોય તો ત્યાં વધુ જુઓ તેના ઉપર ક્લિક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો આપણે જે પણ ઘટકમાં અરજી કરવી છે તે ઘટક અહીંયાથી પસંદ કરીશું પહેલાં. તો નીચે આપ જોઈ શકો છો આ મુજબના કુલ 49 ઘટકો છે જે આપ વારાફરતી જોઈ તમારે જે લાગુ પડતું હોય એટલે કે જેમાં અરજી કરવી હોય તે અહીંયાથી પસંદ કરી શકો છો. તો અમારે અહીંયા તાડપત્રીની અરજી કરવાની છે. તો અમે તાડપત્રીમાં પહેલાં દસ્તાવેજ જોઈશું કે તેમાં કયા કયા દસ્તાવેજ અરજી મંજૂર થયા બાદ આપવાના રહેશે. તો આ તમામ દસ્તાવેજ અરજી મંજૂર થયા બાદ આપવાના રહેશે. આમાંથી જે પાછળ લખ્યું છે લાગુ પડતું હોય તે, જો એ લાગુ પડતું હોય તો જ આપવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો આપ વધુ જુઓ તેના ઉપર ક્લિક કરીશું તો આપણને ઘટકનું વર્ણન એટલે કે ઘટકમાં કોને કેટલી સબસિડી મળશે તે માહિતી આપેલી છે. જે તમામ માહિતી આપણે અહીંયા વાંચી લઈશું. તમામ માહિતી વાંચ્યા બાદ નીચે આપ જોઈ શકો છો અરજીની તારીખ લખી છે 24/4/25 થી 15/5/25 સુધી. અને ત્યારબાદ આપણે જોઈ શકો છો અરજી કરો તેના પર ક્લિક કરીશું એટલે કે આપણને અરજી કરવાના પેજ ઉપર લઈ જશે. જેમાં 4 વિગતો આપણે ભરવાની રહેશે. એટલે કે આપણે જે પ્રોફાઇલમાં અપડેટ કરી છે તે તમામ વિગતો અહીંયા ઓટોમેટિકલી આવી જશે. જેમાં અમુક જ વિગતો જે ના આવી હોય તે આપ ચેક કરીને ભરી લેવાની રહેશે. જેમાં આપ જોઈ શકો છો અહીંયા આપ જોઈ શકો છો તમે આત્મીયતાનું રજિસ્ટ્રેશન ધરાવો છો તો અહીંયા આપણે નથી ધરાવતા તો ના લખી દઈશું. ત્યારબાદ દિવ્યાંગ છો કે કેમ તેમાં પણ આપણે દિવ્યાંગ નથી તો અહીંયા ના લખી લઈશું અને જો હોય તો હા કરી આગળ વધીશું. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં બેંકની વિગત પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઓટોમેટિકલી આવી ગઈ છે. જે એકવાર વેરીફાઈ કરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈશું. આટલી વિગત ભર્યા બાદ આપ જોઈ શકો છો જમીનની વિગત જે ઓટોમેટિકલી એક જમીન આપણે જે દાખલ કર્યું હતું પહેલાં તે અહીંયા બતાવશે. જે આગળ એક ચેકબોક્સ છે તેના ઉપર ક્લિક કરી
અને આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. જો અન્ય જમીનની પણ વિગત આપણે દાખલ કરવા માંગતા હોય તો એડ બટન ઉપર ક્લિક કરી તે વિગતો પણ આપણે અહીંયા દાખલ કરી શકીએ છીએ. જેમ આપણે આગળ જોયું તે પ્રમાણે જ અહીંયા દાખલ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો દસ્તાવેજની વિગત છે. જેમાં આપણે કોઈ દસ્તાવેજ અપલોડ કરવા માંગતા હોય તો આપણે તે અહીંયાથી અપલોડ કરી શકીએ છીએ. દસ્તાવેજ પસંદ કરી તેનું વર્ણન કરી અને અપલોડ અહીંયાથી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકો છો સેવ અસ ડ્રાફ્ટ લખ્યું છે. તેમાં આપણે સેવ કરી અને એપ્લિકેશન એકવાર જોઈ લઈશું. જો કોઈ ભૂલ હોય તો સુધારી શકીશું. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરીશું. સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ કંઈ પણ પ્રકારના સુધારા થઈ શકશે નહીં. અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણને અહીંયા અરજી લખ્યું છે તેના ઉપર આપણને તે પેજ ઉપર લઈ જશે. જેમાં આપણે જેટલી પણ અરજી કરીએ છીએ તે તમામ અરજી આપણને અહીંયા જોવા મળશે. જેમાં એક્શન બટન છે, ત્યારબાદ સ્થિતિ છે, અરજી નંબર છે, આપ જોઈ શકો છો ઘટકનું નામ છે, વિભાગનું નામ અહીંયા બતાવેલ છે, આપ જોઈ શકો છો તે પ્રમાણે. ત્યારબાદ અરજી કઈ તારીખે કરી તે તારીખ પણ અહીંયા આપણને બતાવેલ છે. ત્યારબાદ પ્રિન્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરી આપ પ્રિન્ટ મેળવી શકો છો, જેની પ્રિન્ટ આપણે નીકાળી અને રાખી મૂકવાની રહેશે. જ્યારે પણ અરજી મંજૂર થશે ત્યારે ગ્રામ સેવકને જમા કરવાની રહેશે. જે જરૂરી આધાર પુરાવા સાથે ગ્રામ સેવકને જમા કરાવીશું આપણે. તો આ અરજીની પ્રિન્ટ આપણે રાખીશું આપણી પાસે, જે આપણા આ લોગિન આઈડીમાં પણ રહેશે જ, પરંતુ આપણે અરજીની પ્રિન્ટ કાઢી અને સાથે પણ રાખી લઈશું. તો આ પ્રમાણે આપણે અરજીની પ્રિન્ટ કાઢી લઈશું. ત્યારબાદ આપણે જોઈ શકો છો કે અહીંયા એક્શન બટન ઉપર ક્લિક કરશો તો નીચે આપણને ઘણા મેનુ જોવા મળશે. અરજી જુઓ, પૂર્વ મંજૂરી, ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો બરાબર છે. આ પ્રમાણે આપણને ઘણા મેનુ જોવા મળશે. ત્યારબાદ આ પ્રમાણે આપણે અરજીની વિગત પણ અહીંયા જોઈ શકીએ છીએ. પ્રિન્ટ એપ્લિકેશન છે તેના ઉપર ક્લિક કરી આપ પ્રિન્ટ પણ અહીંયાથી પણ લઈ શકો છો. જો ત્યાં પેલું બટન કામ ના કરતું હોય તો અહીંયાથી પણ પ્રિન્ટ આપણે લઈ શકીએ છીએ. ઘણીવાર સર્વર ડાઉનના લીધે પેલું બટન કામ કરતું નથી.